શું તમે જૂના અને જટિલ રોગોને જડમૂળથી મટાડવાનો ઈલાજ શોધી રહ્યા છો? તો આયુર્વેદિક ઈલાજ માટે શ્રી કષ્ટભંજન આયુર્વેદિક લઈને આવ્યું છે જડીબુટ્ટી તેમજ વનસ્પતિમાં બનતી દેશી દવા ઉપચાર સાથેની સારવાર. તો આ સારવાર લેવા માટે અવશ્ય પધારો. અમારા ત્યાંથી જૂના અને જાણીતા જટિલ રોગોને જડમૂળથી મટાડવાની આયુર્વેદિક દવાઓ ઉપલબ્ધ છે, જેમાં ખાસ કરીને કેન્સરની દવાઓ માટે અવશ્ય મુલાકાત લો. તેમજ ડાયાબિટીસ, સ્નાયુના દુખાવા, હરસમસા, એસિડિટી, કબજિયાત, ધાધર, ખરજવું જેવા તમામ પ્રકારના રોગોની આયુર્વેદિક દેશી દવાઓ અમારે ત્યાંથી મળશે. સ્ક્રીન પર દેખાઈ રહેલ એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર પર વધુ વિગત માટે સંપર્ક કરી શકો છો. મારું નામ સંજયભાઈ છે, ગામ રંગપર. મને દાદરનો પ્રોબ્લેમ હતો. આ દાદર માટે મેં ઘણા દવાખાનેથી દવા લીધી અને એટલું નહીં પણ દાદરના ઇન્જેક્શન પણ લીધા હતા, છતાં મને દાદરમાં કોઈ રિઝલ્ટ મળ્યું નહોતું. એવામાં મને જોટિંગડા જે કષ્ટભંજન આયુર્વેદિક છે ત્યાંના સમાચાર મળ્યા, તો મેં ત્યાંથી દાદર માટેની દવા લીધી હતી. આ દવામાં મને ઘણું સારું એવું રિઝલ્ટ મળ્યું છે. મને મોઢાની તકલીફ હતી, ઘણા ટાઈમથી હું દવા લેતો હતો, અમદાવાદથી ને બધે દૂર દૂરથી બહુ મેં દવા લીધી, પણ મને કાંઈ ફેર પડતો નહોતો. પછી મેં છેલ્લે ડૉક્ટરે એવું કીધું કે બાયોપ્સી કરવી પડશે. ચાંદી પડી હતી ને તે પછી બાયોપ્સી કરાવીને તો મને રિઝલ્ટ ન આવ્યું જેવું જોવે એવું. પછી મેં નામ સાંભળ્યું કે કષ્ટભંજન આયુર્વેદિક. ત્યાં ઘણા 2-3 જગ્યાએથી મને કીધું હતું કે કષ્ટભંજન આયુર્વેદિકની દવા લે તો ત્યાં તને ફેર પડી જાય કમ્પ્લીટ. મેં પછી આયુર્વેદિક દવા ચાલુ કરી કષ્ટભંજન, તો મને ઘણો ફેર છે. પહેલાં બાયોપ્સીનું રિઝલ્ટ નહોતું સારું આવ્યું, પણ આ મેં દેશી દવા ચાલુ કરીને પછી મને આમ કમ્પ્લીટ રિઝલ્ટ છે. પહેલાં હું તીખું ખાઈ નહોતું એકતો, તીખું તળેલું ન ખાઈ શકું, મોઢું નહોતું ખુલતું, મોઢું બી હતા ઘણું ખુલે, પહેલાં મોઢું જ નથી ખુલતું, અને અત્યારે મને કમ્પ્લીટ લાગે છે.